હેલો ફ્રેન્ડ, નવા મિની બ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે સોનપ્રયાગથી 16 કિલોમીટર દૂર કેદારનાથ દર્શન માટે જઈશું. તમે પગપાળા, ખચ્ચર અથવા હેલિકોપ્ટરમાં તો જઈ શકો, પરંતુ શ્રેષ્ઠ રસ્તો એ છે કે ખીણોમાં ચાલતા પ્રકૃતિનો આનંદ માણતા તમે કેદારનાથ પહોંચો. કાવડ લઈને ભક્તો બમ બમ બોલેના નાદ સાથે મેં યાત્રાની શરૂઆત કરી. પુલ પાર કર્યા પછી થોડો મુશ્કેલ શોર્ટકટ લીધો અને આગળના સુંદર રસ્તાનો આનંદ માણતા અમે 5 કિલોમીટર દૂર ગૌરીકુંડ અને નજીકની એક દુકાનમાં થોડો વિશ્રામ કર્યો. પછી અમે પહોંચ્યા દર્શન કરવા માટે. રસ્તામાં એક મિત્રને મળ્યા અને મંદાકિની નદીના કિનારે ગરમ પાણીનું કુંડ જોયું. એવું કહેવાય છે કે માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે મેળવવા માટે આ સ્થળે 100 વર્ષ સુધી તપસ્યા કરી હતી. પછી જેમ જેમ આગળ વધ્યો ત્યાં યાત્રાનો પહેલો ધોધ જોયો, જેમાંથી પીવાનું પાણી ભર્યું અને પર્વતના અમૃત જેવા પાણીથી તરોતાજા થયો. અને આગળ ચાલતા વરસાદ શરૂ થયો, પરંતુ આ સુંદર દૃશ્ય જોઈને બધો થાક દૂર થઈ જાય છે. આગળના પુલ પરથી મંદાકિની નદી પાર કર્યા પછી અમે એક કાકાની દુકાન પર રોકાયા, થોડીવાર વાતો કરી અને પછી ફરીથી અમારી યાત્રા પર નીકળ્યા, જ્યાંથી કેદારનાથ ફક્ત 5 કિલોમીટર દૂર હતું.